ભૂમિ સ્વરૂપો પાઠ નંબર 7 પ્રાકૃતિક બળો દ્વારા ભૂતળ એટલે ભૂમિખંડો અને મહાસાગરો, ઉપરની પર્વત શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશ, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ અશ્માવલી અને રેતીના ઢૂવા વગેરે વિશિષ્ટ દેખાવવાળા સ્વરૂપો કે આકારોનો ઉદ્ભવ, વિકાસ અને હાસ થતો રહે છે. આમ કુદરતી બળો દ્વારા ભૂતળનો કોઈ ભૂમિ ભાગ આગવો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે ત્યારે એને આપણે ભૂમિ સ્વરૂપ અથવા ભૂમિ આકાર તરીકે ઓળખી શકાય. આવા ભૂમિ આકાર અલગ અલગ પ્રકારના હોઈ શકે, જેનો ખાસ કરીને દરેક શ્રેણીમાં પર્વત હોય, ઉચ્ચ પ્રદેશ હોય તો એની ખડક રચના, એનો આકાર, એની ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ વગેરેના લક્ષણો દરેકથી એકબીજાથી જુદા પડે, જેને આપણે ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખી શકાય. આવા ભૂમિ સ્વરૂપનો ઉદ્ભવ ક્યારે ને કેવી રીતે થયો? તો કે પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણમાં થતા ફેરફારોને કારણે પેટાળમાં રહેલા ખડકોના પ્રસાર કે આંકુંચન થઈને સમાયોજન થાય છે. આ સમાયોજનને કારણે જ ભૂપૃષ્ઠમાં સંચલન ઉદ્ભવે છે. પરિણામે ભૂસપાટી પર પર્વત શ્રેણીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ વગેરે સ્વરૂપોનું નિર્માણ થાય. આ પ્રક્રિયાને આપણે ભૂસંચલન તરીકે ઓળખી શકાય. ભૂસંચલનને કારણે શું થશે? તો કે સૌ પ્રથમ બે મોટા સ્વરૂપ જે ભૂમિખંડ અને મહાસાગરોની રચના થાય. તેથી તેમને પ્રથમ શ્રેણીના ભૂમિખંડો તરીકે ઓળખી શકાય. તેમની ઉપર આંતરિક બળોની અસરથી પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થાય. આ ભૂમિ સ્વરૂપો ઉપર શું થશે? તો કે બાહ્ય બળ કે ગતિશીલ બળોના ઘસારણ અને નિક્ષેપણ કાર્યથી વિવિધ આકારોની રચના થાય, જેમાં વી કે યુ આકારની ખીણ, જળધોધ, રેતીના ઢૂવા, હિમ અશ્માવલી, ભૂસ્થળ કે સમુદ્ર કરાડ વગેરેનો સમાવેશ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં થઈ શકે. એટલે હવે આપણે જોવું પડશે કે ભૂમિ સ્વરૂપોના પ્રકાર, મુખ્ય પ્રકાર કેટલા? તો મુખ્ય ભૂમિ સ્વરૂપોના પ્રકાર અહીંયા આપેલા છે, જેમાં સૌથી પહેલાં આવશે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને 3 તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. હવે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં કોનો સમાવેશ થાય? તો કે ભૂમિખંડો અને મહાસાગર એ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો થયા. દ્વિતીય શ્રેણીમાં કોનો સમાવેશ થશે? તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને ખીણો. હવે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં અહીંયા 4 પ્રકાર આપેલા છે. એક નદીઓ દ્વારા રચાતા, હિમ નદી દ્વારા રચાતા, પવન દ્વારા રચાતા, ભૂમિગત જળ દ્વારા રચાતા અને સમુદ્ર મોજા દ્વારા રચાતા. એમાં સૌથી પહેલો પ્રકાર નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોની કેવી રચના થાય? તો કે વી આકારની ખીણ, જળધોધ, કોતરો અને મુખ ત્રિકોણ પ્રદેશ. તો હિમ નદી દ્વારા યુ આકારની ખીણ, સર્ક, હિમ અશ્માવલી, ફિયોર્ડ વગેરે. પવન દ્વારા રચાતા કેવા ભૂમિ સ્વરૂપો હોય? તો કે ભૂસ્થળ, રેતીના ઢૂવા, લોએસનું મેદાન. એના પછી ભૂમિગત જળ દ્વારા રચાતા કેવા હશે? ડૂબક છિદ્ર, યુવાલા, અધોગામી અને ઉર્ધ્વગામી સ્તંભ અને ગુફા સ્તંભ. ત્યાર પછી છેલ્લો એનો પ્રકાર તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં સમુદ્ર મોજાઓ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો કેવા હોય? તો કે સમુદ્ર ગુફા, ખાડી, રેતપટ અને લગુન સરોવર. આમ ભૂમિ સ્વરૂપોના પ્રકાર મુખ્ય 3 થશે: પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. એના પેટા પ્રકાર પણ યાદ રાખજો. હવે મુખ્ય ભૂમિ સ્વરૂપો ક્યાં? મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં 1. પર્વત. પૃથ્વી સપાટીના આશરે 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે. ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંડાઈ ધરાવતા, ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત તરીકે ઓળખી શકાય. સમુદ્ર સપાટીથી 900 મીટરની ઊંચાઈ ધરાવતા હોય એવા ક્ષેત્ર કે જે 26% ભાગ પૃથ્વી સપાટી ઉપર આવા પર્વતોનો જોવા મળશે. જેમની લાક્ષણિકતાઓ કઈ? તો કે ઊંચાઈનો આંક પર્વતની સાચી ઓળખ નથી,
આમ છતાં એ 900 કિમી ઊંચાઈ ઉપર આવેલો હોય છતાં ઊંચાઈને આધારે એને પર્વત કહી શકાય નહીં. કારણ દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપણે લઈ શકીએ કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ 5000 મીટર કરતાં પણ ઊંચો હોય છતાં આપણે એને પર્વત તરીકે ઓળખતા નથી, કારણ કે એની લાક્ષણિકતાઓ અલગ છે. તે માટે ભૂમિ સ્વરૂપની ઊંચાઈ, આકાર, ઢોળાવને પણ ધ્યાનમાં લેવામાં આવે. તો પર્વતોના પ્રકાર કેટલા? તો કે નિર્માણ પ્રક્રિયાને આધારે પર્વતના મુખ્ય 2 પ્રકાર પડશે. એક ભૂગર્ભિક, જેને ભૂસંચલનીય તરીકે ઓળખી શકાય, અને 2 અવશિષ્ટ પર્વત. હવે પર્વતોમાં ભૂગર્ભિક પર્વત કોને કહેવાય અને અવશિષ્ટ પર્વત કોને કહેવાય? અવશિષ્ટ અથવા શેષ પર્વત. તો ભૂગર્ભિકના પ્રકાર પણ 4 આપેલા છે: ગેડ પર્વત, ખંડ પર્વત, ઘૂમટાકાર પર્વત અને જ્વાળામુખી પર્વત. હવે ગેડ પર્વત એટલે શું? ભૂગર્ભિકનો પહેલો પ્રકાર ગેડ પર્વત. પ્રસ્તર ખડકોના ભૂસન્નતિ ધરાવતા પ્રદેશો પર ભૂસંચલનને કારણે પેદા થયેલું અને ક્ષૈતિજ દિશાઓથી લાગતું દબાણ, તેમાં લહેર આકારની આકૃતિ દ્વારા આપણે જોઈ શકાય, લહેર આકારની ગડીઓ પાડવામાં આવે. તે દબાણ બળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઊંચકાવની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગડી સ્વરૂપે ઊંચા ઉપસી આવે છે. તેને ગેડ પર્વત તરીકે ઓળખી શકાય. અહીંયા ગેડીકરણ 1 અને ગેડીકરણ 2 એવી આકૃતિ દ્વારા પણ આપણે સ્પષ્ટ ખબર પડે કે આને ગેડ પર્વત કહી શકાય. ગેડ પર્વતો પ્રસ્તર ખડકોના બનેલા છે. તેમાં સાગરીય જીવાવશેષો અને અશ્મિઓ મળી આવે છે. તે સાબિત કરે છે કે ગેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલો છે. આજથી લગભગ કરોડો વર્ષ પહેલાં નિર્માણ પામેલા ગેડ પર્વતોને પ્રાચીન ગેડ પર્વત તરીકે ઓળખી શકાય, જેવા કે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલા એપેલેશિયન, રશિયામાં યુરલ, યુકેમાં એપિનાઇન, ઇટલીનો પિનાઇન, ચીનનો શિનલિંગશા તથા ભારતની અરવલ્લી પર્વતમાળા મુખ્ય છે. આજથી 3 કરોડ વર્ષ પહેલાં બનેલા હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ, આ 4 પર્વતોના નામ ખાસ વારંવાર યાદ આવશે, યાદ રાખજો. કેટલા? 3 કરોડ વર્ષ પહેલાં બનેલા છે. ક્યાં? તો કે હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ નવા ગેડ પર્વતો છે. નવા ગેડ પર્વતોના નામ આપો એમ પણ પૂછી શકે, તો 4 પર્વતોના નામ યાદ રાખજો. એમાં ભૂગર્ભિક પર્વતોના પ્રકાર 1 પછી નંબર 2, ખંડ પર્વત કોને કહેવાય? પૃથ્વીના આંતરિક બળોના કારણે કેટલીક વાર ભૂસપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ થાય. 2 ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભૂસંચલનને કારણે ઊંચકાઈ આવે અથવા તો સ્તરભંગોના મધ્ય ભાગ સ્થિર રહે અને આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય ત્યારે ત્યાં ખંડ પર્વતની રચના થાય. પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ હોય તો મેજ જેવો લાગે, જેને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખી શકાય. અને વચ્ચેનો ભાગ જે નીચે બેસી જાય છે તેને ફાટખીણ તરીકે ઓળખી શકાય. આ ફાટખીણની બંને તરફ પણ ખંડ પર્વતોની રચના થાય, જે આકૃતિ 7.4 અને 7.5 એ અહીંયા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે, જેમાં ખંડ પર્વત એમાં નામ લખેલા છે. ખંડ પર્વત, ફાટખીણ, વચ્ચેનો જે ઉપસેલો ભાગ એ ખંડ પર્વત અને વચ્ચેનો જે ભાગ છે એ ફાટખીણ. એને કારણે ખંડ પર્વતની રચના થાય. યુરોપમાં રાય નદીના ફાટખીણની પશ્ચિમ બાજુએ વોસજિસ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ એ ખંડ પર્વતના દ્રષ્ટાંત છે. નર્મદા ફાટખીણની ઉત્તરે વિંધ્ય શ્રેણી અને દક્ષિણે સાતપુડા શ્રેણી આવેલી છે. જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું દ્રષ્ટાંત છે. હવે ક્રમ 3, ઘૂમટાકાર પર્વત એટલે કેવો? આકૃતિમાં જોઈ શકાય. ઘૂમટાકાર પર્વત પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધ રૂપ બને છે, જેથી મેગ્માના દબાણથી જ ભૂસ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે છે. તેને ઘૂમટાકાર પર્વત તરીકે ઓળખી શકાય. પર્વતની બહાર ખડક સ્તરો ઘસારાના પરિબળો દ્વારા ઘસાઈ જતા આંતરિક ભાગમાં ઠરી ગયેલ મેઘમાં આપણે જોઈ શકાય. કાળું ડિમાંગ પણ અહીં આપેલું છે. ઘૂમટાકાર પર્વત જેવી રચના પણ જોવા મળશે, જેને કારણે આપણે કહી શકીએ કે મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે
પરંતુ નક્કર ખડકો ઉપર હોય અવરોધરૂપ થાય, જેને કારણે એ બહાર નીકળી શકતા નથી. એ ઘૂમટા આકારે ઊંચા ઉપસી આવે, જેથી કરીને એને ઘૂમટાકાર પર્વત તરીકે ઓળખી શકાય. આવા રાજસ્થાનમાં યાત્રાધામ સુંધા માતાની પાસે આવેલા પર્વતો અને યુએસના ઉટાહ, યાદ રાખજો, યુએસના ઉટાહ રાજ્યનો હેનરી તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ત્યાર પછી આવશે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડક ટુકડા વગેરે બહાર ફેંકાયેલા પદાર્થો જ્વાળામુખીની આસપાસ જમા થઈ સમય જતાં ઊંચા શંકુ આકારનો ઢગ રચાય છે. તેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખી શકીએ. ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થો એટલે ક્યાં? તો કે લાવા, રાખ, ખડક વગેરે જમા થવાથી આ પર્વત રચાતા હોવાથી તેને સમાહિત પર્વત તરીકે ઓળખી શકાય. ઇટલીનો વિસુવિયસ, સિસલીનો એટના, કેન્યાનો કિલીમાંજારો, જાપાનનો ફુજિયામા, ફિલિપિન્સનો મેયોન, યાદ રાખજો જીકે માટે પણ મહત્વના છે, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોઆ, મેક્સિકોનો પોપોકેટીપેટલ અને ઇક્વાડોરનો કોટોપેક્સી તથા ચિમ્બોરાજો વિશ્વના જાણીતા જ્વાળામુખી પર્વતો છે. ત્યાર પછી આવશે ક્રમ, એના પછીનો આગળ અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત એટલે શું? અહીંયા પર્વતોના મુખ્ય બે પ્રકારમાં બીજો પ્રકાર છે અવશિષ્ટ પર્વત. અવશિષ્ટનો મતલબ શું થશે? શેષ, બાકીનો ભાગ જે રહેલો હોય એ. તો એવા પર્વતો, ઉચ્ચ પ્રદેશો જેમાં ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકારે રહી જાય છે, ત્યારે તેને ઘર્ષિત કે અવશિષ્ટ કે શેષ પર્વત તરીકે આપણે ઓળખી શકીએ. એવા પર્વતો ક્યાં ક્યાં? તો કે ભારતમાં વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, પારસનાથ, યુકેમાં વેલ્સ, યુએસમાં ઓઝાર્ક તેમના ઉત્તમ દ્રષ્ટાંતો ગણી શકાય. આવા પર્વતોનું મહત્વ શું? તો એક જોઈએ તો આ પર્વતોનું મહત્વ દેશની જમીન સરહદ પર આવેલા પર્વતો દેશનું સંરક્ષણ કરે. પર્વતમાંથી નીકળતી નદીઓ, ઝરણા વગેરે પાણીનો પુરવઠો પૂરો પાડે છે. નદીઓ દ્વારા નિક્ષેપ થતા કાદવ અને સેન્દ્રિય દ્રવ્યોથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. એના પછી પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનિજો પ્રાપ્ત થાય. ત્યાર પછી પર્વતીય જંગલોમાંથી ઇમારતી લાકડું, ઔષધિઓ અને અન્ય વનીલ પેદાશો પણ પ્રાપ્ત કરી શકાય. ઊંચા પર્વતો ભેજવાળા પવનોને રોકી વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય. તો પર્વતોના ઢોળાવ પર ચા, કોફી, ફળો વગેરે બાગાયતી તથા અન્ય પાક લેવામાં પણ પર્વત ખૂબ ઉપયોગી છે. પર્વતીય ક્ષેત્રો પ્રવાસન ઉદ્યોગના કેન્દ્રો બને છે. પર્વતોમાં આવેલા કુદરતી ધોધ જળ વિદ્યુત ઉત્પન્ન કરવાની અનુકૂળતા પણ પૂરી પાડે છે. તો એના પછીનો પોઈન્ટ આવશે ઉચ્ચ પ્રદેશ. પર્વત પછી ઉચ્ચ પ્રદેશ. તો કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને મેજ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવાળા ભૂમિ સ્વરૂપને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખી શકાય. ઊંચાઈનો આંક પર્વતની જેમ ભ્રામક છે. જેમ કે યુએસમાં પ્રેરીનું મેદાન તેના પૂર્વ ભાગના પીટમોન્ડના ઉચ્ચ પ્રદેશ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. ઉચ્ચ પ્રદેશો ભૂમિખંડોના 33% વિસ્તાર રોકે છે. કેટલાક વિદ્વાનો ઉચ્ચ પ્રદેશને ટેબલ લેન્ડ તરીકે પણ ઓળખે છે. ઉચ્ચ પ્રદેશોના પ્રકાર તેમના ભૌગોલિક સ્થાન તેમજ નિર્માણ ક્રિયાના આધારે 4 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે. ઉચ્ચ પ્રદેશોના પ્રકાર કેટલા? તો કે 1. 4 પ્રદેશોમાં એટલે 1 આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ અને કિનારાનો ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાશે કે જે ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી પર્વત શ્રેણીથી ઘેરાયેલો હોય તેને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખી શકાય. ભૂસન્નતિ વળાંક પર ક્ષૈતિજ દિશાનું દબાણ બળ લાગતા ગેડ પર્વતો ઊંચકાઈ આવે ત્યારે તેના મધ્ય ભાગ ગેડ પડ્યા વગર મૂળ સ્થિતિમાં ઊંચકાઈ આવે છે. આ મધ્યના ભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખી શકાય. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પર્વતની સાથે ભળી જાય છે. અન્ય ઉચ્ચ પ્રદેશો કરતાં તેમની ઊંચાઈ વધુ જોવા મળે છે.
આવા પર્વતો ક્યાં? તો કે ભારતની ઉત્તરે તિબેતનો ઉચ્ચ પ્રદેશ, હિમાલય શ્રેણીથી, દક્ષિણ અમેરિકાનો બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ જે એન્ડીઝ પર્વતોથી, અને ઉત્તર અમેરિકાનો કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ રોકીજ પર્વત શ્રેણીથી ઘેરાયેલો છે. ક્રમ 2, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, જે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય કે જે ઉચ્ચ પ્રદેશની એક તરફ ઊંચા પર્વતો હોય અને બીજી તરફના ઢોળાવ નીચા મેદાનો કે સમુદ્ર કિનારાને મળી જતો હોય તો તેવા ઉચ્ચ પ્રદેશોને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખી શકાય. આવો પ્રદેશ તો કે દક્ષિણ અમેરિકાનો પેટેગોનિયાનો ઉચ્ચ પ્રદેશ અને ઉત્તર અમેરિકાના પિટમોન્ટનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશો છે. ત્યાર પછી ઉચ્ચ પ્રદેશનો ત્રીજો પ્રકાર એટલે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ખંડીય ઉચ્ચ પ્રદેશ કેવો હોય? જે પણ અહીંયા આકૃતિ આપવામાં આવેલી છે કે પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસંચલન ક્રિયાના પરિણામે જ્યારે સમગ્ર ભૂમિખંડ કે તેનો ઘણો મોટો ભાગ, જે ભૂભાગ સમતલ સપાટી સાથે ઊંચકાયો હોય તેવા ભૂમિ સ્વરૂપને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે. ક્યારેક ફાટ પ્રસ્ફોટનથી લાવા વિસ્તૃત વિસ્તારોમાં પથરાઈને ઠરવાથી પણ આવા પ્રકારના ઉચ્ચ પ્રદેશ રચાય છે. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, આફ્રિકામાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણ આફ્રિકાનો કારો ઉચ્ચ પ્રદેશ ભૂમિખંડો ઊંચકાઈને બનેલા છે. આવા દ્રષ્ટાંત ફરજિયાત યાદ રાખવા પડશે. આ કોઈ કહાની નથી, કુદરતી પ્રકૃતિ સાથે જોડાયેલી છે એટલે એના નામ ફરજિયાત રિપીટેશન કરજો, લખજો અને વાંચન કરજો તો જ યાદ રહેશે. એમાં પ્રકાર 4 ઉચ્ચ પ્રદેશનો ચોથો પ્રકાર કિનારાનો ઉચ્ચ પ્રદેશ. ભૂસંચલનથી સમુદ્ર કિનારા નજીકના ઉચ્ચ પ્રદેશો સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઊંચકાય અથવા ભૂમિખંડોના તટવર્તી પ્રદેશો નીચે બેસી જવાથી બાકી રહેલા ઊંચા ભાગને કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે. આવા ઉચ્ચ પ્રદેશો મોટા ભાગે ખંડીય છાજલી સાથે એકરૂપ થયેલા જોવા મળે. એવો સમુદ્ર અને કિનારાનો ઉચ્ચ પ્રદેશ એ પણ તમે આકૃતિ દ્વારા સ્પષ્ટ સમજી શકો. દક્ષિણ ભારતમાં આવા ઉચ્ચ પ્રદેશો ક્યાં આવેલા છે? તો કે દક્ષિણ ભારતમાં પૂર્વ કિનારાનો કોરોમાંડલનો ઉચ્ચ પ્રદેશ અને આફ્રિકાનો ટાંગાનિકાનો ઉચ્ચ પ્રદેશ આ એમના ઉત્તમ દ્રષ્ટાંતો છે. ઉચ્ચ પ્રદેશોનું મહત્વ શું? પર્વતોની જેમ પણ પર્વતના પ્રકાર એનું મહત્વ, એમ અહીંયા પણ ઉચ્ચ પ્રદેશના પ્રકાર અને એનું મહત્વ. ઉચ્ચ પ્રદેશો ખનિજોના ભંડાર છે. ઉચ્ચ પ્રદેશોની લાવાઈ કાળી માટી કપાસના પાક માટે ઉત્તમ છે. ઉચ્ચ પ્રદેશોના ટૂંકા ઘાસ ધરાવતા પ્રદેશોમાં પશુપાલન થઈ શકે છે. ઉચ્ચ પ્રદેશોના વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં જંગલોમાંથી વનીલ પેદાશો પ્રાપ્ત થાય છે જે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડી શકે. આવા અનેક પ્રકારના ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ આપણે દર્શાવી શકાય. ત્યાર પછી આવશે મેદાન. પર્વતો, ઉચ્ચ પ્રદેશ ને હવે મેદાન. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરની ઓછી ઊંચાઈ ધરાવતા અને લગભગ સમથળ સપાટી ધરાવતા તેમજ એક સમાન ખડક રચના ધરાવતા ભૂમિ સ્વરૂપને આપણે મેદાન તરીકે ઓળખી શકાય. પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન. પર્વતમાં યાદ રાખજો, અહીંયા 900 કિમી ઊંચાઈ ઉપર હોય એને આપણે પર્વત તરીકે ઓળખી શકાય. પછી ઉચ્ચ પ્રદેશ 180 કિમીથી વધુ ઊંચાઈ ધરાવતા હોય એને આપણે ઉચ્ચ પ્રદેશ, અને મેદાન 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા હોય અને સમથળ સપાટી ધરાવતા હોય, એક સમાન ખડક રચના ધરાવતા હોય એવા સ્વરૂપને આપણે મેદાન તરીકે ઓળખી શકીએ. યુએસના પ્રેરીના મેદાનોની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 1500 મીટર છે, જ્યારે પશ્ચિમ એશિયામાં જોર્ડન નદીનું મેદાન સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે. એટલે મેદાનો ભૂમિખંડોની કુલ ભૂમિક્ષેત્રના 41% ભાગમાં પથરાયેલા છે. મેદાનના મુખ્ય 3 પ્રકાર છે: કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. કિનારાના મેદાન કેવા હોય? તો કે સમુદ્ર સપાટીની નજીક આવેલા મેદાનને કિનારાનું મેદાન તરીકે ઓળખી શકાય. આ મેદાનોનો ઉદ્ભવ ખંડીય છાજલીનો વિસ્તાર ઊંચકાઈ આવવાથી થયો છે. તેનો ઢાળ સમુદ્ર તરફનો જોવા મળે છે. નદીઓ ખંડની અંદરના ભાગોમાંથી કાંપ ઘસડી લાવી આવા મેદાનોમાં નિક્ષેપણ કરી
તેઓને સમતલ બનાવે છે. ઘણીવાર શું થશે, ઘસારણને પરિણામે પણ કિનારાના મેદાનો બને. આવા મેદાનો ક્ષારયુક્ત જમીનને કારણે મોટાભાગે ખેતી માટે બિનઉપયોગી બની શકે. ભારતમાં મલબારના કિનારે, જાપાનમાં પૂર્વ કિનારે આવા મેદાનો આવેલા છે. ઘસારણના મેદાનો. આ મેદાનોની રચનામાં ધોવાણ અને ઘસારણના બળો જેવા કે નદી, હિમનદી, પવન વગેરે ભાગ ભજવી શકે એવા ઘસારણના મેદાનો. ગતિશીલ બળોના સતત ઘસારણ કાર્યથી પર્વતો, ઉચ્ચ પ્રદેશ ઘસાઈને સમતલ બને છે. તેમાં પોચા ખડકો ઝડપથી ઘસાય, જ્યારે નક્કર ખડકો ધીમે ધીમે ઘસાઈને મૂળ સ્થાને ટકી રહેલા જોવા મળશે. આવા મેદાનોને આપણે પેનીપ્લેન તરીકે ઓળખી શકાય. નદીના ઘસારણ કાર્યથી રચાયેલા મેદાનોમાં દિલ્હીની પશ્ચિમે આવેલો અરવલ્લી પ્રદેશ, પૂર્વ ઇંગ્લેન્ડનું મેદાન, રશિયાના મધ્યના મેદાનો અને પેરિસ બેસિન મુખ્ય જોવા મળશે. હિમ નદીકૃત મેદાનો કેનેડા, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ વગેરે દેશોમાં પણ આવેલા છે. સૂકા અને અલ્પવૃષ્ટિ મેળવતા રણ પ્રદેશોમાં પવન દ્વારા રચાયેલા ઘસારણના મેદાનો પણ જોવા મળે. ત્યાર પછી આવશે 3 પોઈન્ટ, નિક્ષેપણના મેદાનો, જેમાં ગતિશીલ બળો નદી, હિમનદી અને પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય. તેઓ પોતાના સાથે લાવેલો વહન બોજ ખેંચી જવાની ક્ષમતામાં ઘટાડો થતાં નિક્ષેપણ કરે છે અને આમ નિક્ષેપણના મેદાનોની રચના થાય. મુખ ત્રિકોણ પ્રદેશની આકૃતિ પણ આપણે જોઈ શકીએ, જેના દ્વારા પણ આપણને ખ્યાલ પડશે કે કેવા પ્રકારના મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન હોય. નદી પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે તેની ખીણ નજીક કાંકરા, ખડક ટુકડા, રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે. તેમાં વિશિષ્ટ આકારને કારણે તેને પંખાકાર મેદાન તરીકે ઓળખી શકાય. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે તેના પાણી કિનારાની આજુબાજુ ફેલાઈ જાય છે, ત્યારે કાંપ નિક્ષેપણ દ્વારા પૂરનું મેદાન બને છે. નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે ધીમા વેગના કારણે તેના મુખ આગળ પુષ્કળ કાપ ઠલવાતા ત્યાં મુખ ત્રિકોણનું મેદાન બને, જે અતિ ફળદ્રુપ હોવાથી ખેતી માટે ઉત્તમ ગણાય છે. મુખ ત્રિકોણ બનવા માટે કેટલીક અનિવાર્યતાઓ પણ જોવા મળશે, જેમાં 3-4 અનિવાર્યતા આપણે જોઈએ તો પહેલી અનિવાર્યતા કઈ તો કે નદીમાં 12 માસ પાણીનો જથ્થો હોવો જોઈએ. નદીના વિપુલ પ્રમાણમાં વહન બહુ જરૂરી છે. નદી સમુદ્રને મળે ત્યારે તેનો વેગ ધીમો હોવો જોઈએ. સમુદ્રમાં તોફાની મોજા કે મોટી ભરતી આવતી ન હોય એ પણ ખૂબ જરૂરી છે. એવા ભારતમાં ક્યાં મુખ ત્રિકોણ પ્રદેશ અથવા મેદાન આવેલા છે તો કે ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર, ગોદાવરી, યુએસમાં મિસિસિપી, ઇજિપ્તમાં નાઇલ, મ્યાનમારમાં ઈરાવદી વગેરે નદીઓને મુખ ત્રિકોણ મેદાન બનાવેલા છે એમ કહી શકાય. જ્યારે હિમ નદી પીગળે છે ત્યારે તેમાં રહેલા પદાર્થો ચારે બાજુ પથરાઈ જાય છે. હિમ નદીના આ નિક્ષેપણ કાર્યથી રચાયેલા મેદાનને ડ્રીપ પ્લેન તરીકે પણ ઓળખી શકાય. ઊંચા અક્ષાંશ ક્ષેત્રોમાં આવેલા કેનેડા, નોર્વે, સ્વીડન, ગ્રીનલેન્ડ વગેરે આવા મેદાનો પણ જોવા મળે છે. તો પવન ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ કોઈ અવરોધ આવતા અથવા પવનનો વેગ ધીમો પડતા તેમનું નિક્ષેપણ કાર્ય થાય, જેના પરિણામે જે મેદાન બને છે તેને લોએસનું મેદાન તરીકે ઓળખી શકાય. ચીનમાં પીળી માટીનું મેદાન એમનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. હવે એ જ પ્રમાણે પર્વતનું મહત્ત્વ, ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ આપણે જોયું અને ત્યાર પછી આપણે મેદાનનું મહત્ત્વ જોઈએ. મેદાનનું મહત્ત્વ તો ખાસ એટલે માનવીના વિકાસ માટે મહત્ત્વનો ફાળો છે. પ્રાચીન સંસ્કૃતિના વિકાસ મેદાની ક્ષેત્રોમાં થયેલો છે. મેદાનોમાં શું થઈ શકે તો કે ખેતી, પરિવહન, ઉદ્યોગો, વ્યાપાર વગેરે પ્રવૃત્તિઓ વિકસવાની ઉત્તમ તક પ્રાપ્ત થાય. વિશ્વની કુલ વસ્તીના આશરે 75% વસ્તી મેદાની ક્ષેત્રોમાં વસવાટ કરે છે. વિશ્વના કેટલાક મોટા શહેરો મેદાની વિસ્તારમાં વિકસ્યા છે. અહીં સાહિત્ય, કલા, સંગીત, સ્થાપત્ય વગેરે કલાઓનો તો પણ ઉદ્ભવ, સંવર્ધન અને વિકાસ પણ જોવા મળે છે. હવે ભૂસ્વરૂપીય પ્રક્રિયાઓ કેવી રીતે થાય
ભૂસંચલન પ્રક્રિયાને પરિણામે ભૂસપાટી ઉપર પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને ખીણોનું સર્જન થાય. ઘસારણના બાહ્ય બળો તેનું વિસર્જન કરવાની શરૂઆત કરે. આમ પૃથ્વી સપાટી ઉપર કશું જ કાયમી નથી. બાહ્ય બળોના આદિ સ્ત્રોત સૂર્ય છે. તેના ફળ સ્વરૂપે પવન, નદી, હિમ નદીનો ઉદ્ભવ, સમુદ્ર મોજા વગેરે સમથળ સ્થાપક બળોનું નિર્માણ થાય. તે ઘસારણ, સ્થળાંતર અને નિક્ષેપણ એમ ત્રિવિધ પ્રક્રિયાને કારણે ભૂમિ સ્વરૂપનો ઉદ્ભવ અને હાસ થાય. હવે ભૂ સ્વરૂપીય પ્રક્રિયા કોનાથી થાય? તો કે 3 મહત્વના અહીંયા પરિબળો છે: ઘસારણ, સ્થળાંતર અને નિક્ષેપણ. આ 3 પ્રક્રિયાઓને કારણે જ ભૂમિ સ્વરૂપોનો ઉદ્ભવ પણ થઈ શકે અને એનો હાસ પણ થઈ શકે. સમથળ સ્થાપક બળોના 2 વિભાગ પડે: એક સ્થાયી બળ અને એક ગતિશીલ બળ. સ્થાયી બળ એટલે કેવું? જે બળો જે તે ખડક પદાર્થને તેની મૂળ જગ્યાએ જ તોડી નાખે છે તેને સ્થાયી બળો તરીકે ઓળખી શકાય. તેમાં કોની અસર થાય? તો કે સૂર્યની ગરમી, ભેજવાળી હવા, હિમ, વરસાદ, વનસ્પતિના મૂળ, જીવજંતુઓ અને માનવીઓનો સમાવેશ થાય. આ બળોને ગતિ હોતી નથી, તેથી તેમને સ્થાયી બળ તરીકે ઓળખી શકાય. આ બળો સપાટી નજીકના સ્તરોના ખડકોને તોડી અપક્ષરણ ક્રિયા કરે છે. એમાં ખવાણ એટલે પૃથ્વી સપાટી ઉપર આવેલો ખુલ્લો ખડકો કે થોડી ઊંડાઈ સુધી રહેલા ખડકોનું એના એ જ સ્થાન ઉપર ભૌતિક, રાસાયણિક કે જૈવિક ક્રિયાઓ દ્વારા વિભંજન તથા વિઘટન થાય છે. તે ક્રિયાને આપણે ખવાણ તરીકે ઓળખી શકાય. ખવાણના મુખ્ય કેટલા પ્રકાર? ભૌતિક ખવાણ અને રાસાયણિક ખવાણ. આ ભૌતિક ખવાણમાં કોનો સમાવેશ થાય? કઈ રીતે? તો કે તાપમાન, વરસાદ, હિમ, વનસ્પતિ અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખડકો તૂટવાની પ્રક્રિયા થાય. તેમાં તેમનું ભૌતિક સ્વરૂપ બદલાય છે, પરંતુ રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી તેમને ભૌતિક ખવાણ તરીકે ઓળખી શકાય. તાપમાનને કારણે તો કે સૂર્યની ગરમીના કારણે ખુલ્લા ખડકો તપે છે, તેથી તેનું પ્રસરણ થાય, તેના કદમાં વધારો થાય અને રાત્રે તાપમાન ઘટે અને સંકોચન થાય. આમ આ ક્રિયા નિરંતર વારંવાર ચાલ્યા કરે છે, સતત ચાલતી હોય. પરિણામે ખડકોમાં તિરાડ પડે. કાળક્રમે ખડકો નાના મોટા ટુકડામાં વિભાજન થાય, જેને ખંડ વિભજન તરીકે ઓળખી શકાય. આવા બેસાલ્ટ ખડકો ઉપર આવું ખવાણ વિશેષ પ્રકારે જોવા મળશે. ખનિજ દ્રવ્યોના ગરમીથી પ્રસારણ પામવાની અને ઠંડીથી સંકોચન પામવાની ક્ષમતા અલગ અલગ હોવાથી પ્રસરણ અને સંકોચન અસમાન રીતે થવાથી ખડકોમાંથી નાના મોટા કણ છૂટા પડે છે. તેને કણ વિભંજન તરીકે ઓળખી શકાય. ખંડ વિભંજન અને કણ વિભંજન એટલે શું? યાદ રાખજો. રેતી ખડકો અને ગ્રેનાઇટ ખડકોમાં પણ કણ વિભંજન જોવા મળે છે. ખનિજ દ્રવ્યોથી ખાસ પ્રસરણ પામવાની અને સંકોચન થવાની જે પ્રક્રિયા છે અસમાન હોય, નાના મોટા ટુકડાઓ થાય, તેને કારણે આપણે એને કણ વિભંજન તરીકે ઓળખી શકાય. એક સ્તર ઉપર બીજું સ્તર ગોઠવાયેલું હોય, તેમાં ખડકોમાં એક સ્તર પછી બીજું સ્તર અલગ થાય, જેને સ્તર વિભંજન કહી શકાય. સ્તર વિભંજનને પડ ખવાણ તરીકે પણ ઓળખી શકાય. બેસાલ ખડકોમાં સામાન્ય રીતે આ પ્રકારનું વિભંજન જોવા મળે. અહીંયા 3 આકૃતિ આપવામાં આવેલી છે. એમાં ખંડ વિભંજન તે તમે જોઈ શકો, સ્તર વિભંજન અને ત્યાર પછી કણ વિભંજન આકૃતિ દ્વારા પણ વ્યાખ્યા સરળતાથી તમે યાદ રાખી શકો. ત્યાર પછી આવશે પોઈન્ટ હિમ. ખૂબ ઊંચાઈ ધરાવતા પર્વતો, ઊંચા અક્ષાંશના ઠંડા પ્રદેશોમાં દિવસ દરમિયાન તિરાડો ભરાયેલું રહેલું પાણી રાત્રે હિમમાં રૂપાંતર થાય. પાણી કરતાં હિમ વધારે જગ્યા રોકે છે, તેથી તે ખડકોની બાજુ પર પણ દબાણ કરે છે, જેથી તિરાડો ક્રમશઃ વધુને વધુ પહોળી બનતી જાય. કાળક્રમે સખત ખડકોમાં ખંડ વિભંજન અને છિદ્રાળુ ખડકોમાં કણ વિભંજન થાય. વરસાદ કે પવનના સતત અનુભવાતા ઘસારણથી ખડકો પોતાની મૂળ જગ્યાએ વિભંજન પામે છે. વનસ્પતિના મૂળ ખડકોની તિરાડોમાં પ્રવેશી ખડકોને તોડે છે. જીવજંતુઓ અને કેટલાક પ્રાણીઓ જમીન અને ખડકો કોતરીને પોતાના દર બનાવી ખડકોને તોડે છે. તેમજ માનવ આર્થિક પ્રવૃત્તિ માટે પણ ખડકોને તોડીને ખનિજો મેળવવા માટે
ખડકોનું વિભંજન કરે છે. આવા રાસાયણિક ખવાણ એટલે શું? ખડકોના બંધારણમાં અનેક ખનિજો મળી આવે. તાપમાન, બાષ્પ અને વાયુઓના સંપર્કને કારણે ખનિજોના બંધારણમાં ફેરફાર થાય, ખડકો નબળા પડે છે અને ખવાણ પામે છે. આ પ્રક્રિયાને રાસાયણિક ખવાણ તરીકે ઓળખી શકાય. તેમાં ઓક્સિડેશન અને કાર્બોનેશન તેમજ હાઇડ્રેશન પ્રક્રિયાઓ મુખ્ય છે. મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોમાં ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે કે પાણીના સંયોજન રૂપે લોહ તત્વવાળા ખડકો પર ઓક્સાઇડ એટલે જેને કાટ બનાવે છે. આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. ઓક્સિડેશન એટલે શું? વ્યાખ્યા આપો. વરસાદનું પાણી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી મંદ કાર્બોનિક એસિડ બને. ખનિજો ઉપર રાસાયણિક ક્રિયા કરી કાર્બોનેટ્સનું રૂપાંતર કરે છે. આ ક્રિયાને કાર્બોનેશન તરીકે ઓળખી શકાય. તેમાંથી ખડકો નબળા પડી વિઘટન પામે છે. ચૂનાના ખડકો અને આરસ પહાણ પર પણ તેની અસર જોઈ શકાય. આવા રાસાયણિક ખવાણ થઈ શકે. તો એના પછી ગતિશીલ બળ એટલે કેવું બળ? કે જે બળો દ્વારા પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈએ અને તેમ કરતાં તે ખડકોમાં ધોવાણ કરે છે તેવા બળોને ગતિશીલ બળ તરીકે ઓળખી શકાય. જેમાં વહેતું જળ, નદી, હિમનદી, પવન, ભૂમિગત જળ અને સમુદ્ર મોજાઓનો પણ સમાવેશ કરી શકાય. આ બળો ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય દ્વારા વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના કરી શકે. એમાં વહેતું જળ એટલે કેવું જળ? કે જે નદીમાં, દાખલા તરીકે નદી એ વહેતું જળ થયું. તો ભૂસપાટી ઉપર ઊંચા ઢોળાવ પરથી નીચા ઢોળાવ તરફ ગુરુત્વાકર્ષણ બળને કારણે તેના નિર્ધારિત વહન માર્ગમાં સ્વાભાવિક રીતે વહેતા જળ પ્રવાહને નદી તરીકે ઓળખી શકાય. વહેતું જળ માર્ગમાં આવતી ઢોળાવ સંબંધી વિષમતાઓ દૂર કરી વિશિષ્ટ ભૂદ્રશ્યાવલી નિર્માણ કરી શકાય. આમ નદીનું કાર્ય ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ઘસારણ કાર્ય, નિક્ષેપણ કાર્ય અને એમાં સૌથી પહેલાં આપણે જોઈએ ઘસારણ કાર્ય કોને કહી શકાય? તો નદી પોતાના માર્ગમાં આવતા ખડકોને તોડીને વહન બોજ છૂટો પડે છે, જે ઘસારણ પ્રક્રિયામાં ઓજાર બને છે. આમ ઘસારણનો આધાર વહન બોજનો જથ્થો, કદ, આકાર, નદીના પ્રવાહનો ઢોળાવ, ખડકોનું બંધારણ અને નદીના વેગ ઉપર રહે છે. નદીના ઘસારણ કાર્યથી વી આકારની ખીણ, જળધોધ, કોતરો, સંરચનાત્મક પગથિયા જેવા ભૂમિ સ્વરૂપો બની શકે. અહીંયા નદીની ખીણનો ક્રમિક વિકાસ જે આકૃતિ દ્વારા આપણે જોઈ શકાય, પર્વત અવસ્થા, મેદાન અવસ્થા, મુખ ત્રિકોણ અવસ્થા, અને એ આકૃતિ દ્વારા આપણને ઘસારણ કાર્યની માહિતી મળી શકે. ત્યાર પછી જળધોધની આકૃતિ પણ આપેલી છે અને એ જળધોધ અને રચનાત્મક પગથિયાઓની પણ આકૃતિ છે, જેના દ્વારા પણ આપણને માહિતી મળી શકે ઘસારણ, પરિવહન કાર્ય અને નિક્ષેપણ કાર્ય. હવે પરિવહન કાર્ય એટલે શું? તો કે નદીએ ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય. પરિવહન એટલે પરિવહનનું કાર્ય શું? સડક માર્ગ હોય કે રેલવે માર્ગ હોય, એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવું. તો આ વહન બોજનો જે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાના કાર્યને આપણે નદીનું પરિવહન કાર્ય તરીકે ઓળખી શકીએ. દ્રાવ્ય પદાર્થો નદીમાં દ્રાવણ સ્વરૂપે ઓગળીને આગળ વધે છે. સૂક્ષ્મ કણો તરલ અવસ્થામાં અને મોટા કદના કાંકરા નદી તળ ઉપર કૂદતા કે ઘસડાતા આગળ ખેંચાઈ જાય છે. નિક્ષેપણ કાર્યને કેવું હોય? તો કે ઘસારણ કાર્ય દ્વારા મેળવેલો વહન બોજ પાણીના વેગમાં ઘટાડો થતાં નદી તે વહન બોજને જે તે સ્થળે પાથરે છે. તે ક્રિયાને નિક્ષેપણ કહે છે. આ નિક્ષેપણથી કાંપના શંકુ, પંખાકાર મેદાનો, પૂરના મેદાનો અને મુખ ત્રિકોણ મેદાનનું નિર્માણ થાય. પંખાકાર મેદાન આકૃતિ જોઈ શકાય. પર્વતીય પ્રદેશ, નદીનો વહન માર્ગ, આ પંખાકાર મેદાન જેને આપણે તળેટીનું મેદાન પણ કહી શકાય. ત્યાર પછી પવન. ગતિશીલ બળોના પવન પણ આગવું મહત્વ ધરાવે છે. ઊંચું તાપમાન હોય, નહિવત વરસાદ, શુષ્ક કે અર્ધ શુષ્ક પ્રદેશોમાં પવનનું કાર્ય વધુ અસરકારક જોવા મળશે. પવન પણ ઘસારણ, પરિવહન, નિક્ષેપણ કાર્ય દ્વારા અવનવા ભૂમિ સ્વરૂપોની સર્જન કરે છે. તો એ પવનનું ઘસારણ કાર્ય શું?
પવન પોતાના વહન માર્ગમાં આવતા પદાર્થોને પોતાની સાથે આગળ લઈ જઈ તેને પોતાના ઓજાર બનાવી માર્ગમાં આવતા ખડકોનું ઘસારણ કરી અનેક ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે એ પવનનું ઘસારણ કાર્ય થયું. તે મુખ્યત્વે ઉડણપાત્ર કે પવનગર્ત, ભૂછત્ર, ખડક, જ્યુગેન, યાર્ડંગ, ઇન્સેબલબર્ગ વગેરે સ્વરૂપોનું પણ સર્જન કરી શકે. અહીંયા આકૃતિ પણ આપેલી છે, ભૂછત્ર, ખડક અને 4-5 આકૃતિ આપેલી છે. એના દ્વારા પણ આપણને ખબર પડશે કે ઘસારણ કાર્ય પવન દ્વારા કેવી રીતે હોઈ શકે. ત્યાર પછી નિક્ષેપણ કાર્ય. પવનને ઘસારણ કાર્યથી પ્રાપ્ત કરેલો વહન બોજ પવનનો વેગ ઘટવાના પરિણામે અને માર્ગમાં જાડી ઝાખરા વૃક્ષો કે ઊંચા ખડકવાળા ભાગો ઉપર અવરોધ આવે ત્યારે નિક્ષેપણ થાય છે. જે પવનનું નિક્ષેપણ કાર્ય થયું તેનાથી રેતીના ઢૂવા અને લોએસના મેદાનો પણ બની શકે. રેતીના ઢૂવા આકૃતિમાં જોઈ શકાય. ત્યાર પછી હિમનદી. ઊંચા અક્ષાંશોમાં આવેલા પ્રદેશો અને ઊંચી પર્વત શ્રેણીઓમાં હિમસૃષ્ટિ થતી હોય. આ હિમવૃષ્ટિના પરિણામે જમા થયેલું હિમ ધીમે ધીમે ઢોળાવ તરફ સરકે છે. આવા હિમના સરકતા જથ્થાને આપણે હિમનદી તરીકે ઓળખી શકાય. તે પણ 3 કાર્ય અહીંયા ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય દ્વારા અનેક પ્રકારના ભૂમિ સ્વરૂપોનું સર્જન થાય. હિમનદીનું ઘસારણ કાર્ય એમ પણ આકૃતિ આપવામાં આવેલી છે. હિમનદીના માર્ગમાં અને આવતા ખડકના ટુકડા અથવા અન્ય વહન બોજ બરફમાં જકડાયેલી સ્થિતિમાં હોય તે ઘસારણમાં ઓજાર જેવું કામ કરતું હોય. તેના પરિણામે યુ આકારની ખીણ, લટકતી ખીણ, સર્ક, એરેટી અને ફિયોર્ડ કિનારાની રચના થાય. જે આકૃતિ અહીંયા આપવામાં આવેલી છે યુ આકારની ખીણ, એના પછીની આકૃતિ આવશે સર્ક અને ત્યાર પછીની આકૃતિ હિમનદીનું શૃંગ. એનું પણ નિક્ષેપણ કાર્ય. હિમનદી જ્યારે હિમરેખાથી વધુ નીચે ઉતરે ત્યારે હિમ પીગળવા લાગે. ત્યાંથી જકડાઈ રહેલો બોજ હિમનદીના વહન માર્ગમાં જુદી જગ્યાએ પથરાઈ જાય છે. તેને હિમનદીનું નિક્ષેપણ કાર્ય કહી શકાય. આ નિક્ષેપણ કાર્યથી હિમ અશ્માવલીની રચના થાય, જે સ્થાનના આધારે પાર્શ્વિક, મધ્યસ્થ અને તલસ્થ અને અંતિમ હિમ અશ્માવલીઓ તરીકે ઓળખી શકાય. અહીંયા પણ સરસ મજાની આકૃતિ છે હિમ અશ્માવલીની. ત્યાર પછી ભૂમિગત જળ. વૃષ્ટિ દ્વારા પ્રાપ્ત થયેલું પાણી છિદ્રાળુ ખડક સ્તરોમાં જમા થાય. આ પાણીને ભૂમિગત જળ તરીકે ઓળખી શકાય. જે વરસાદનું દ્રાવણયુક્ત પાણી નીચેના ખડક સ્તરોમાં ઉતરે છે અને માર્ગમાં આવતા ખડક પદાર્થોનું ધોવાણ કરે છે. ચુનાળુ ખડકોવાળા પ્રદેશોમાં વિશિષ્ટ ભૂમિ દ્રશ્યોની રચના થાય અને ચુનાળુ ખડકોની ભૂદ્રશ્યાવલી અથવા કાષ્ઠ ભૂદ્રશ્યાવલી તરીકે નિર્માણ પામે. એ પણ આકૃતિમાં આપણે જોઈ શકીએ કાષ્ઠ ભૂદ્રશ્યાવલીની આકૃતિ. ત્યાર પછી આવશે સમુદ્ર મોજા. જે સમુદ્ર મોજાનું કાર્ય કિનારાના પ્રદેશો પૂરતું સીમિત જોવા મળશે. સમુદ્ર મોજા ઉપરાંત ભરતી, ઓટ અને સમુદ્ર પ્રવાહો પણ વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના કરે છે. જેમાં પણ ઘસારણ કાર્ય અને નિક્ષેપણ મહત્વની ભૂમિકા ભજવશે. સમુદ્ર મોજા દ્વારા થતા ઘસારણ કાર્ય પાણીનો વેગ અને દબાણ, મોજાનું કદ, આકાર, લંબાઈ તેમજ કિનારાની ઊંચાઈ વગેરે ઉપર આધાર રાખતો હોય. સમુદ્ર મોજાઓ ખૂબ જ વેગથી કિનારા સાથે અથડાય છે. તેનાથી કિનારાના ખડકો તૂટે. આ ક્રિયા નિરંતર થાય, જેના ઘસારણના અનેક સ્વરૂપોનું નિર્માણ થાય. જેને કારણે શું થશે તો કે દરિયાઈ કરાડ, સમુદ્ર ગુફા, સમુદ્ર ભેખડ, સાગરીય સ્તંભ અને લઘુ ખાડી વગેરે મુખ્ય જોવા મળશે. જે અહીંયા આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ. સમુદ્ર જળનું ઘસારણ કાર્ય એમાં પણ આપેલું છે સમુદ્ર ભેખડ, ગુફા, કમાન અને સ્તંભ. હવે નેનું નિક્ષેપણ કાર્ય કેવું હોય? સમુદ્ર મોજા ઘસારણ દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ સમુદ્ર કિનાર તરફ નિક્ષેપણ કરે. તેને સમુદ્ર મોજાનું નિક્ષેપણ કાર્ય તરીકે ઓળખી શકાય. એને કારણે ભૂમિ સ્વરૂપોની રેત બીચ, રેતીના બાંધ જેવા દ્રશ્યો રચાય છે. ક્યારેક સમુદ્રના પાણી ચારે બાજુથી પાળાની ઘેરાઈ જવાથી લગુન સરોવરની પણ રચના થાય. આવા ઓડિશામાં ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ લગુન સરોવરના ઉત્તમ દ્રષ્ટાંતો છે. એ આપણે જોઈ શકાય. અહીંયા આપણે ભૂમિ સ્વરૂપોની વાત થઈ. અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો, એના સ્થળ, એના દ્રશ્ય અને એનું મહત્ત્વ એ યાદ રાખવું જરૂરી છે. પાઠ થોડોક હાર્ડ છે યાદ રાખવું, છતાં પણ વારંવાર વાંચન કરજો.
અસાઇનમેન્ટના પ્રશ્ન લખજો, પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2. બાકીના રેગ્યુલરના પ્રશ્ન લખી તૈયાર કરજો. અહીંયા આપણો 6 માસિકનો કોર્સ પૂર્ણ થાય છે.